જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. વહેલી સવારના 4:30 વાગી ગયા છે અને આપણે દોવા જવાની છે ગાયો ઉઠતા આવે પછી બધું કામ કરવાનું છે. ગલુ જાગી ગયો? હે જાગી ગયો? કંકુની વાસળીને આપણે અહીંયા લઈ લીધી છે એનું મિલ્કિંગ કરવા માટે. ખાણ થઈ ગયા છે અને બા પૂગી ગયા છે દોવા માટે અને મારે જવાનું છે. જો રખવાળી કરે છે, કંઈક ભાડી ગયો છે એટલે ભણે છે. એટલે જોઈશી હું આવ્યું. હા, તો આપણે જોઈશી કે વાડીમાં કાંઈ માલ કે કાંઈ એવું નથી ને ભૂણા કે ટોસ્ટ આપણે ગલું ભણતો હોય. બત્તી લઈને પેલા જોઈ પછી ગાય દોવા જાય. ઓય હું આવ્યું? હે હું આવ્યું? વાડીમાં પેલા ઓહો તમે જોઈ શકો છો. કદાચ દેખાતું હોય તો આપણે ઓરા જઈ. દેખાતું હોય જુઓ, એની આંખું તપકે બધાની. તો આપણી વાડીમાં છે ને 10-15 ગાયું હોય કે રોજ હોય, આગેલી દેખાતું નથી એટલે જાય છે. વહેલી સવારના 4:30 વાગ્યા છે. જેનીના પપ્પા છે નહીં, ગાયું દોવાનું મોડું થાય છે ને અત્યારે હાર હજી આવ્યા જ છે. ગલું તરત કહી દે તો વહેલા હોય તો વહેલો ભણવા મળે, પણ અત્યારે જ ભણ્યો છે એટલે આવ્યા જ છે. ગાયો છે, ગાયો રોજ નથી. આપણે ઝટકાની દોરી છે એનું પણ ધ્યાન રાખવું પડશે. બંધ કરાવી દઈ જેથી કરીને આપણે એની પાસે પોગી એકથી. હવે એને કાઢવી ક્યાંની એ વિચાર કરવાનો છે. અહીંયા ફરતી જાળી મારેલી છે. હા 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 બુઠ્ઠું કરી ગયો ઝીંઝવા બધો. હા થાંભલા બાંભલા બધું રેડી કરી નાખ્યું. દોરીઓ તોડી નાખી બાપા, દોરીઓ જો ને ઝટકાની તોડી નાખી. હવે અહીં જાળી મારવી જ પડશે. આ દોરી એ કાંઈ નહીં થાય. પેક હતું ને એ આ લોકોએ બધું કાઢી નાખ્યા. બાવળને અહીંયા જે વાડ હતી એટલે ખુલ્લું છું એટલે ગાયોને આવવાનો મોકો વધારે મળે. દાદા આવી ગયા છે અને દાદા હવે બધું અહીં જોહે તાર બાર હેરખું કરશે. કારણ કે ઝટકા ક્યાંક અડી જવાને લીધે બંધ રહ્યા હોય કદાચ તો જ તે બધી દોરી તોડી નાખે ને અંદર ગળી જાય ને. એટલી બધી દોરી ન તોડીએ કે. અને જે આવીશ છે બધી ને ગલું આપણે ક્યાંય ખરીદેલો કે આપણો પોતાનો નથી. ખાલી માંદો હતો ને આપણે ઘરે આવ્યો હતો અને આપણે એને દૂધ પાયું હતું તો એ દૂધનો ગણ નથી ભૂલતો. આવી ગાયો તરત ભણ્યો અને મારી પાસે આવ્યો પહોંચતો. એટલા માટે હું તરત લાઇટ કરી. તરત આપણને ખબર પડી. જેનીના પપ્પા ખાસ કરીને ઘરે ન હોય ને આવું કામ થાય ને ત્યારે થોડીક ટેન્શન થઈ જાય કે હું કરશું એમ. તો પોકી જઈ ઘરે આપણે. આ દોરી શરૂ છે. અહીંયા થોડા ઝટકા આવે છે. આગળ તોડી નાખવાના લીધે નથી એવા. અડધી કલાક વહી ગઈ છે. 5 વાગી ગયા છે. આપણે ફટાફટ ઘરે પગી ગાયનું મિલ્કિંગનું ફૂલ મોડું થાય છે. જેના પપ્પા નથી એટલે મારે અને બાને બધી ગાયોનું મિલ્કિંગ કરવાનું છે. અને શક્તિનું મિલ્કિંગ કરીએ છીએ તો આપણને જ્યારે ઉઠી ત્યારે બહુ જ ટાઈટ લાગતી છે. ટાઈટ એટલી પડે છે તો આ ટાઈટમાં આપણે અડધી કલાક વહેલા ઉઠીને કામ કરીએ એટલે ટાઈટ વહી જાય. તો ટાઈટ હળવી પડી ગઈ છે. કાંબા ખાલી સ્વેટરની જ હવે જરૂર છે, માથે મફલરની જરૂર નથી. ને આપણે દુર્ગા હારવાર દૂધ પીવે, પછી કંકુની વાસળી હારવાર દૂધ પીવે એટલે દોવામાં ઓછું આમ ફાવે. હવે શક્તિ પાછી પેલવેતરી આસળ હાવ ટૂંકા હોય. બસ લે માથા મારે એટલે શક્તિ આખી ઊંચી થઈ જાય. જોર કરે જવો અલે ઓય બાબા બહુ શક્તિ છે વાણામાં. શક્તિનું દૂધ પીવે તે બહુ શક્તિ છે. ઓય ન્યા નથી જાવ અલે
ભાઈ દુર્ગાને આપણે અહીંયા બાંધી દીધી છે અને દુર્ગા બહુ જ દોડતી હતી એટલે પછી અહીંયા ફળિયામાં બાંધી હતી નહીતરની જગ્યા છેલ્લે છે અને ચંદ્રામાં જો હજી મસ્ત દેખાય છે પૂનમના ને હજી આરતીનો ટાઈમ નથી થયો કે આપણે ઘણી ખરી ગાયો દોવાઈ ગઈ છે બા સુભદ્રાને દોવાઈ ગયા છે તો મસ્ત અત્યારે શંખ નગારા અને ઘંટાના અવાજમાં આરતીનો ટાઈમ થઈ ગયો છે અને મારે હવે અત્યારે ફળિયા આખું ફળિયું વાળવાનું છે ઢાળિયાનું કામ અને વાહિંદાનું કામ જે આપણું માણસ આવે એ કરે છે એટલે એ કામ એ કરશે પાવા નિરવાનું ને વાહિંદાનું ને આપણે બધું આજ ફળિયું કારણ કે 2-3 દિવસથી ફળિયું વળાણું નથી અહીંયા નજીકમાં થોડુંક વાળ નથી પણ આખું ફળિયું નથી વળાણું તો આખું વાળ નાખી આજ અડધી સાસ બા ફેર છે અડધી સાસ પછી હું ફેરી અત્યારે બા બેસી ગયા છે કારણ કે 4 દિનના હજી 5:30 વાગ્યા ત્યાં 5:30ની કાંઈ રોટલી કોઈ ખાહે નહીં એટલા માટે બા ઘડીક સાસનું કામ કરશે પછી હું કરી ને પછી બા રોટલી બનાવશે અને હું ફળિયું વાળીને પછી સાસનું કામ થાય ને આપણી ગાયો જો બધી ઊભી છે ને આપણું માણસ બસ આગળ જ આવી જાય પણ વહેલા આવે છે તો આવીને સીધા બધા ખાણ ખાઈ લીધું છે આવી અને બધાય ને પાણી પાશે પાણી પાઈને પછી સીધા ડાયરેક્ટ એને ઘાસચારો ને એનું વાહિંદું કરવાનું કામકાજ બાકી છે તો બધી મસ્ત ઊભી છે શક્તિની આપણી હોનું જો મસ્ત ઓગાળે છે ને સવારે વહેલા ઓગાળે એટલા માટે કે એને ઠંડી લાગતી હોય એટલા માટે પણ ઓછી છે વાદળાને લીધે ટાઈડ એટલી બધી નથી આજ પણ હવે આપણે કંઈક કરવું એમાં તો અડધો શાળો હોય ગયો છે ફાઇનલી આપણે આજ જો ટાઈમ રહે તો આડી તાલપત્રી બાંધી દેવું કારણ કે જે જાળી મારવાનું કામકાજ છે એને હજી વાર લાગશે એટલા માટે ચાલો આપણે ફળિયું વાળી નાખી પછી આપણે સાસનું કામ લઈએ આજ છે હોમવાર એટલે લગભગ જેનીના પપ્પા નથી તો પણ ઘી તો ગરમ કરવું જ પડશે જોઈ છીએ હવે કેમ થાય છે બધું કામ માથે આવ્યું છે સવારના 6 વાગી ગયા છે અને ફરી બીજા મંદિરની આરતી અત્યારે થાય છે અને ગાયો આપણી બેહી ગઈ છે અને હોનો બેહી ગઈ હતી હોનો ઊભી થઈ ગઈ છે અને આપણે અડધું પોણું ફળિયું વળાઈ ગયું છે હવે થોડોક ઓલો ખૂણો બધો બાકી છે ઓલી બાજુ બાકી છે એ વળાઈ જાય એટલે વાળવાનું કામ પૂરું એટલું ફળિયું વળાઈ ગયું છે આપણું અહીંયા સુધી વળાણું છે જેટલું બધું બાકી છે હામી દિવાલ સુધી એટલે રોજ તો આખું ન વળાય ટાઈમ રહી તો વાળી નહીં તો થોડુંક અડધું વાળી નાખી પછી 2-3 દિવસ આખું ફળિયું વાળી નાખી હમણાં બધો સામાન આડે વગડે પડે એટલે કાંઈ ફાવતું નથી વાળે તે જ્યાં રેતી ને બધા ઢગલા પડ્યા છે એટલા માટે દુર્ગા જો આજ એકલી બાંધી છે ને તો વળ ખાય છે દૂધ પીધું હે તે દૂધ પીધું ફળિયું વાળતા વાળતા જ્યારે આપણને થાક લાગે ને ત્યારે ઘડીક વાછડી પાસે હું બેસી જાઉં એટલા માટે થાક બધો ઉતરી જાય અને ઘડીક પોરોય થઈ જાય અને પછી પાછું ફળિયાનું કામકાજ પૂરું થઈ જાય પોરો થઈ જાય એટલે ફરી વાળવા મળી એટલે પૂરું થઈ જાય કાં કંકુ ઊભી થઈ ગઈ વાછડી પાસે જાય એટલે ગાય ઊભી થઈ જાય ગમે એ વાછડી હોય પછી તારે વિડીયોમાં આવું હે ફોન સામું તું છો છો હે તું ફોન સામું જો લે 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 તો જે વાહિંદુ કરવા આવ્યા છે એને પાતા થાય એટલે રોજ પાય એટલે એને યાદ હોય તો 2 વાસરું આપણે બાંધ્યા છે કંકુની વાસળી અને શક્તિની વાસળી જે હામેની જગ્યાએ તો એ એમ કહે છે કે બેસ કેમ છે ત્રીજું ક્યાં ગયું એ કે તો હું દોડીને આવી કે હું થયું છે એમ તો અહીંયા 2 ગાયો બેઠી છે તો અહીંયા કોઈને દેખાય કે અહીંયા કંઈ હશે આપણી સરસ્વતી એવું લાગે કે એટલી જગ્યામાં જાય છે એમ પણ પછી અંધારે જો દેખાણું નહીં એટલે અમે જોયું કે લક્ષ્મીએ સરસ્વતીને કેવી રીતના છુપાવી દીધી જુઓ એમ લાગે કે લક્ષ્મી એની ઉપર બેઠી છે પણ લક્ષ્મી એની ઉપર નથી કારણ કે અમે કંકુની વાસળી કંકુની પાસે રાખી છે અને લક્ષ્મીની વાસળી લક્ષ્મી પાસે સરસ્વતીને રાખી છે જેથી કરીને એને
ટાઢ ન લાગી જાય કે કોઈ પણ કૂતરો કે કવરાવે નહીં. અત્યાર સુધી આપણે ઘરમાં રાખતા હતા, પણ અત્યારે નહીં, બે ગાયો પાસે રાખી છે. જોઈ છીએ આપણે કે દબાઈ ગઈ કે હું છું. સરસ્વતી શું કરે? બીવરાવી દીધી અત્યારમાં. હો દે ક્યાંય દેખાણી નહીં. મને તો એમ થયું ક્યાં ગઈ? હે તું ન્યા છો? કેટલી મસ્ત લક્ષ્મી એને આડી થઈને બેઠી, જેથી કરીને સરસ્વતીને ઠંડી ન લાગે. આ સરસ્વતી અને ઉમાય કેટલી ડાઈ, બોલો. એ એની અડીને બેઠી છે, જેથી કરીને ઓલી સાઈડથી સરસ્વતીને ટાઈડ ન લાગે. ભાઈ જે ગાયોને સમજણ હોય ને એવી તો માણસ નહીં હોય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો અત્યારમાં મારા મમ્મી મારું ટિફિન ભરી રહ્યા છે, તો હાલો દેખાડી કેવી રીતે ભરી. દઈ દીધા હે પરું. જેની અશ્વિને આજ લઈ જવાના છે રોટલો અને ભાજી મેથીની. કા રોજ રોટલી હોય એટલે જેનીને કંટાળો આવે. જેનીનો ફેવરેટ રોટલો, કઠોળનું શાક, એવું જેનીને ફેવરેટ શાક, એટલે રોટલા થઈ રહે. જેની શાક થોડોક વધારે આપો ને, થોડોક, નકર પછી રોટલો બપોર કઠણ થઈ જાય. હાલો રેડી. અને જો લીલા મરચા, લીલી ભાજી, ટમેટા બધું નાખી મિક્સ ભાજી બનાવી દીધી છે. જેની છે ભાજી ભાવશે? હા. આ દહીં આપણે અલગ કાઢી લીધું તારી હટું, બાકી બધી છાશ બનાવી નાખી છે. પૂર્વા જો જેનીનું ધ્યાન રાખે. પૂર્વા ટિફિન અંબાવે છે. કાં જેની? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પૂર્વા ટાટા કહી દે. હા બેન, જયશ્વીની વાટે ઊભી રે. હે અશ્વી, ટાટા ટાટા કર દે. તો વાહિંદા પાણી થઈ ગયા છે અને બધી ગાયોને જો ઘાસ સારો આપી દીધો છે. સારો ઓલું મગફળીનો પાલો અત્યારમાં નાખ્યો, કારણ કે ટાઢની આખી રાત ગાયો બેઠી હોય એટલે અત્યારમાં હુક્કો સારો હોય. અને અહીંયા જો બધી ત્રણેય વાસરુને તડકે લઈ લીધા. આમ તો બધાય વાસરું તડકે છે. અને ગલું આપણો જો રખવાળી કરે છે, ધ્યાન રાખે છે ફરતું, ગૌશાળાનું, ખેતરનું, બધાયનું. કાં ગલો? હા, ગલુને હજી સવારનું ખાવાનું બાકી છે. સવારમાં દૂધ પી લે ગલું, પછી અત્યારે જે ખાવાનું હોય મોડેકથી ખાય. રોટલી રોટલો જે ખાવું હોય. શું છે તારે? હે આ ત્રણેયને જો અહીંયા બાંધી દીધા છે. ને આપણી મોટી ગાય કાંઈ ખાતી નથી. આળહો દુનિયાનો આવ્યો છે, એની કોઈ વાત જ નહીં કરવાની. અને પાણી પીધું છે, થોડો ઘણો ઘાસ સારો ખાધો છે. પણ હવે જોઈ છીએ કે શું કરવું એ. કારણ કે છાશ આપણે હજી અડધી બાએ ફેરી છે, અડધી હજી મારે ફેરવવાની બાકી છે. આગળ ફરી જાય એટલે પછી એને આપણે તાજું માખણ અને હળદર લગાડી દઈએ. અને કવાડનું લાંબુ તો હજી લાવવું પડશે. ઘરે થોડુંક એવું, પણ હમાય લાવી ખડી સૂનો અને હળદર સાંજે લગાડશું આપણે. અત્યારે ખાલી હળદર અને માખણ લગાડી દઈ. કેટલો આળો આવ્યો છે જુઓ. પૂર્વાએ મોજા જોવો પહેર્યા. પૂર્વા, એ પૂરી, એક બ્લુ કલર છે, એક કાળો કલર છે, વાદળી ને કાળું. હા, એ પૂર્વાના દોસ્તાર, પાક્કી બેનપણીઓ. કાં પૂર્વા? સરસ્વતી અને કંકુની વાસળી પૂર્વાની પાક્કી બેનપણી છે. તું રમાડ તો ખરી એને, રમાડ, બેયને રમાડ. એને હાથ ફેરવાય બેટા, હાથ ફેરવાય. મારે હામું તો જો પૂર્વા, એ મોટી છે, ખાલી હાથ જ ફેરવજો. હો, બગાડી દે બેટા. અહીંયા અહીં સરસ્વતીને રમાડ, સરસ્વતીને. સરસ્વતી શું તારી હામું જોવે? હાલે કે
બોલાય તો પૂર્વા આવડે બોલાવતા બોલાય તો એને જો ગલ્લુ આવ્યો રમાડવા જો જો આવ્યો જો ગલ્લો ગૌરાઈમાં અરે વાહ હવે રમાડી હો પૂરવાઈ હવે રમાડી અરે વાહ જો લી તો વહેલી હવારમાં ઘડી કે મારા હાહુએ સાસ ફેરવી પછી મેં ફેરવી પણ માખણ ભેગું થતું નતું તો ફરી પાછું ગરમ પાણી કરી અને રેડું છે હવે ઘડીક ફેરી જોઈએ એટલે માખણ આમ બની તો ગયું હતું પણ ભેગું જ નતું થતું જે માખણ સાસ ભરીને ભેગું થવું જોઈએ ને ઈ રીતે એટલે ગરમ પાણી રેડી શિયાળામાં વળી ઘણી વાર વિચાર આવતા હોય જે રોજ સાસ નો કરતા હોય એને ખબર હોય ન કરતા હોય એને ન ખબર હોય એટલે શિયાળામાં તો ગરમ પાણી છાશમાં વળી ગરમ પાણી પણ હા આપણે છાશમાં જો માખણ ભેગું ન થાય તો ગરમ પાણી કરીને રેડીએ એટલે છાશનું માખણ બધું ભેગું થઈ જાય અને બહુ ગરમ ન હોય થોડુંક જ ગરમ હોય ગરમ પાણી આપણે રેડ્યું એટલે ગોળામાં વધારે થઈ ગયું છે એટલે આપણી છાશ થોડીક ઝલકા હે ઘડીક ઝલકાવા દઈ એટલે ત્યાં આપણું માખણ ભેગું છાશ ઝલકાવાનું મેન કારણ તો કાં એમાં ફૂલ પાણી વધી ગયું હોય અને કાં છાશ ઉડતી હોય ને તો ઓછું પાણી હોય અને ફરતી છાશ ઝલકાય ને તો પાણી વધી ગયું આપણે ગરમ પાણી નાખ્યું એટલે થોડુંક વધી ગયું છે એટલે ફરતી છાશ તો બારી નીકળે છે વચ્ચે ધોવી પડે માખણ બની ગયું હોય તો હવે આપણે થાક લાગી ગયો કોરો ખાઈ લઈ અને માખણ બની જાય એટલે રાજા થઈ જાય કે આ છાશ ભરી ગઈ એમ છાશનું કામ પૂરું તો આપણે ગરમ પાણી વધારે નાખ્યું એટલે છાશમાં પાણી વધી ગયું એટલા માટે ગોળો અને વલોણું જોવું આપણું વલોણ આની ઉડે છાકમ છોડ આને છાકમ છોડ કહેવાય કે આખા ગોળાની ફરતી છાશ ઉડે ને એને છાકમ છોડ કહેવાય ગીતા હોય ને કે વલોણ આના ઉડે છાકમ છોડ તો આપણે કામ વધાર્યું છે ગરમ પાણી નાખીને માખણ તો બની ગયું પણ કામ વધી ગયું છે તો આપણું તાજું ધરે જે માખણ નીકળ્યું છે એ કાનાને ધરી દીધું છે ગણપતિ કાનાજી ગાય માતા બધાને ધરી દીધું છે આપણે જે મોટી ગાય વિયાવાની છે એને આ ઉપર લગાડવાની છે કારણ કે અતિશય આળો આવ્યો છે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન દ્વારકાધીશ એ કાના ગાયના ગોવાળિયા રક્ષા કરશે ગાયની તું એ મહાદેવા
અત્યારે વાગી ગયા છે 9 અને આપણે સાસનું કામ પૂરું થઈ ગયું છે અને આજે હોમમાં છે ઘી ગરમ કરવાનું છે પણ જોઈ છીએ જેવો ટાઈમ ઉપર આધાર રહે કે આપણે કુરિયર કાલે કરવાનું છે છેલ્લી બાકી ઘી આપણે સાંજે ગરમ કરશું કારણ કે જેનીના પપ્પા નથી અને જે માખણ કાના થયું હતું એ જ માખણ પ્રસાદી રૂપે થોડુંક લઈ લીધું છે આપણે અને અત્યારે આપણે આમાં હળદર મિક્સ કરી દીધી છે અને આ હવે આપણે ગાયને લગાડવાનું છે અને હળદની 2 પાર અળહો છેડો છે ગાય બેહી પણ એકતી નથી બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે કાંઈ ન થાય એ કાળિયા ઠાકોર અને આપણે એને જોઈ છીએ લગાડવા દે કે નહીં આમને મેં પાસે જતા તો માથું ઉડાડતી હવે મને નથી ખબર કદાચ લગાડવા દે કે ન લગાડવા પણ આપણે કોશિશ તો બધી કરવી જ પડે કારણ કે એની પીડા આપણીથી જોવાતી નથી એટલા માટે બીજો કાંઈ પ્રોબ્લેમ નથી આવો કડક નથી આવો પોસું છે પણ આળહો જ છે એટલો ચડાયેલો ખબર નહીં કેમ ગયા વખતનું હોય કે ગયા વખતે તો આપણે વૈયા ગલી લેવા હતા એટલા માટે અને હવે જોઈએ છીએ આપણે કે હું થાય લગાડવા દે કે નહીં જો લગાડવા દે તો હું આખા આવમાં લગાડી દઈ અને અત્યારે માખણ ને હળદર પછી બપોરે અથવા સાંજે આપણે કરી જે કડવું કરી હતું અને કાળી જીરી આવે એનો ઉકાળો આપણે કરીને લગાડશું તો આપણી મોટી ગાયને જે લગાડું છું એ બહુ ગમે છે અને હાથ અડાડવા દે છે આપણે આખા આવમાં માલિશ કરી દઈએ માખણ અને હળદરની ઉમા આગી રે ઉમા ફાઇનલી આપણને મોટી ગાય બહુ તેજ દિમાગની છે પણ અત્યારે એને પીડા એટલી છે દુખાવો એટલો છે એટલા માટે આપણને આખા આવમાં માલિશ કરીએ એવી રીતના મેં ઠેક આસળથી લઈને આવ સુધી બધું હળદર અને માખણ લગાડી દીધું છે અને હવે ખબર પડી ગઈ છે કે આપણને લગાડવા દે એટલે બપોરે અથવા તો સાંજના સમયે આપણે કાળી જીરીનું પાણી અડધું ઉકળી જાય ત્યાં સુધી પાણી ઉકાળીને પાણી લગાડવાનું છે જેટલી કોશિશ થાય એટલી કરશું બસ ભગવાન બાકી તો ધ્યાન રાખે કારણ કે આળહો આવ કરતાં પણ વધારે છે તો 9:30 વાગી ગયા છે અને હું પૂર્વા સવારનું શિરામણ કરવા બેઠા છે કાં પૂર્વા શિરાવામાં તો હાનના થેપલા બનાવેલા છે રોટલો છે બાજરાનો અને રોટલી છે ને સાદું જે ખાવું હોય ખાવા મળે પૂર્વાને તો થેપલા બહુ ભાવે કાં પૂર્વા એ પૂરી શું ભાવે તો આપણે ખાણ મૂકી દીધું છે ઘી વાળું અને ઘી તો હમણાં છેલ્લા 8 દિવસથી ખાય જ છે થોડું થોડું ને અત્યારે પણ ખાય છે કારણ કે અત્યારે એને બહુ ખાવું પીવું ભાવતું નથી લીલો ઘાસચારો જો પડ્યો છે અને થોડું થોડું ખાય છે કારણ કે ડિલિવરીના 2-3 દિવસની વાર હોય કે કદાચ 12 કલાકની વાર હોય ગાયને અમુક ટકા એવો દુખાવો હોય અથવા તો એના શરીરમાં એવું બની જતું હોય કે એને ખાવું પીવું કંઈ ભાવતું જ ન હોય ઊભું રહેવું પણ થોડુંક મુશ્કેલ પડતું હોય એના આવના લીધે અને એના બચ્ચું જે અંદર હોય એના લીધે પણ ખાણ ખાય છે એટલે વાંધો નથી આવતો કાંઈ આપણે આજે હું આખો દિવસ એકલી છું અને આજે બા પણ છે બા મને ઘણું બધું કામ કરાવે છે ગાયોને દોરાવી રસોઈ બનાવી દીધી ત્યાર પછી વાસણનું કામ કરી દીધું બાકી સાઈડમાં ગાયોનું માણસ છે પણ એ પાવા નિર્વા અને વાહિંદા ખાલી ઢાળિયા પૂરતી બાકી ટોટલ કામ હાથે જ કરવું પડે છે પણ આજે 2 ટેન્શન છે જો ગાય ખાણ તો ખાઈ ગઈ છે અડધું 2 ટેન્શનની વાત એ છે કે એક વાર સોમવારનું ઘી ગરમ કરવાનું પડ્યું હામટું માખણ ભેગું કર્યું આપણે ગુરુવારે ગરમ નહોતું કર્યું એટલા માટે ને એક વાર આપણે ગા ને એવું લાગે છે કે ડિલિવરીનો દુખાવો છે હવે જોઈશી શું થાય એ ખબર નહીં તો બપોરના 12નો સમય થઈ ગયો છે અને સવારની રોટલા તો મોડું થયું હતું એટલે બનાવીને જતા બાએ એટલે અત્યારે રસોઈમાં તો ખાલી સંભાર બનાવવાનું છે અટપટું ખાવાનું મન થયું છે તો જલ્દી બની જાય એટલા માટે સંભાર બનાવવાનું છે તો સંભારમાં લીલા વટાણા ગાજર મૂળા ટમેટા લીલા મરચાં ડુંગળી બસ આટલી વસ્તુનો સંભાર બનાવવાનો બાપા અને હું 3 જણા ખાવાવાળા પૂરવા તો કંઈ ખાશે નહીં એટલા માટે તો તેલ આવી ગયું છે ઢાંકી દઈ કારણ કે વટાણા ફૂટશે એટલે માટે ઉપરથી મૂળા મૂકી દી ટમેટા
છેલ્લે આવશે. ઘડી ગળવા દેવાનું છે શાકને. શાક કયો તો શાક અને સંભાર કયો તો સંભાર. ક્યારેક આપણે આમ રસાવાળા શાક ખાઈએ એના કરતાં થોડુંક આવું કોરું મોરું સંભારા જેવું હોય તો વધારે ભાવે. તો અત્યારે જો બપોર પડી ગયા છે, રસોઈ બનાવી નાખી, ઘરના બધા કામ થઈ ગયા છે. હવે શાક બનાવીને ત્યાર પછી આપણે બધું માખણ ધોવાનું લેવાનું છે, કદાચ જો મેળ આવે ને તો. પૂર્વાબેન જો રોવે છે, અત્યારે એને હુવાનો ટાઈમ થઈ ગયો એટલે કવરામણી મીઠું નાખી દઈ. તો આપણો સંભાર બની અને એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે. ને આની ઉપર આપણે લીંબુ નીચોવીને ખાઈએ કે બહુ મસ્ત લાગે. તો બપોરના વાગી ગયા છે 3 અને પૂર્વા આપણે હુઈ ગઈ. એટલે પૂર્વા હુતી ને એટલે આપણે અત્યારે માખણ ધોઈ નાખવાનું છે, કારણ કે આપણે માખણ ધોતા હોય ને તો પૂર્વા આડી માખણ ધોવા આવે, હાથે બગાડે, એ બગડે અને કામી ન કરવા દે. એટલા માટે અત્યારે આપણે નવી સોકડી છે ને અહીંયા મીઠા પાણીનો ટાંકો ભરી લીધો છે, એટલા માટે ત્યાં જ આપણે માખણ ધોઈ નાખશું. તો આપણે આજે બાથરૂમનો ખર્ચો કર્યો એ સોકડી કરી તો એનો ખર્ચો આપણને વસૂલ લાગે છે આજે, કે આજે મારે માખણ ધોવાનું છે તો ડાયરેક્ટ મારે નળમાંથી પાણી આવી જશે. થોડુંક માખણ આમાં ભર્યું ને બીજું બધું આમાં ભર્યું છે. ને એટલું બધું માખણ ભેગું થવાનું કારણ ગયા સોમવારના દિન આપણે ઘી ગરમ નથી કર્યું, કારણ કે બધે જવા આવવાનું થઈ ગયું હતું ને બહુ જ કામ આવી ગયા હતા, એટલે ફ્રીજમાં બધું માખણ પડ્યું હતું. તો આજે સવારનું બહાર કાઢી લીધું ફ્રીજમાંથી. ને હવે આપણે એને ધોઈ ને એક વાસણમાં પેક કરીને અત્યારે મૂકી દઈ. જ્યારે આપણે ચૂલ પર ગરમ કરશું ત્યારે ફરી ડાયરેક્ટ આપણે ગરમ કરવા લઈ શકીએ. સાડા 4 વાગી ગયા છે. ગાયું વાસરું ભાંભરે છે, ટાઈમ થઈ ગયો છે દોવાનો. અને જેનીના પપ્પાના મિત્ર જે મોવાથી આવવાના છે યાદ આવ્યા છે, એ પણ મિલ્કિંગ કરાવશે. હું અને બા ત્રણેય થાવું. અને માખણ જો ધોવાઈ ગયું છે આપણું બધું મસ્ત. હવે આપણે આને ઢાંકી અને મૂકી દઈ. જ્યારે થોડોક ટાઈમ મળે ત્યારે આપણે ચૂલ ઉપર ગરમ કરવા મૂકી દેવું. ખાણ જો બાએ અને લખનભાઈએ કરી દીધા છે, જે બાએ વાળે. અને બધી ગાયો રાહ જોવે છે. દુર્ગા ભાંભરે છે, હાથ કરે છે કે મારે દૂધ પીવું, મારે દૂધ પીવું. કોને દૂધ પીવું? દુર્ગાને. તો કામ તો એક ખરેખરાનું પણ કામ હતું જેનીના પપ્પાને, જે મારા હાહુના પિયરમાંથી એક ભાઈ ગુજરી ગયા, તો ત્યાં પણ જવાનું હતું ને બીજું પણ થોડું કામ હતું, એટલા માટે ગયા છે. તો અત્યારે બસમાં બેસી જાય એટલે સવારે પહોંચી જાય. તો ત્યાં સુધીમાં કાલે કુરિયર કરવાનું છે. આજે દર વખતે પેકિંગ કરી નાખીએ અને પેલા આજ મોડું થયું છે. આજે એકલા હાથે હતા એટલે ગરમ નથી થયું. તો આપણે અત્યારે બધું ગરમ કરી લઈ અને સવારે ભરી અને પેકિંગ કરી દેવું. ને કાલે બને એટલું આપણે જલ્દી કુરિયર પણ કરી દેવું. તો ઘી અને પેંડા, જેમ દૂધ ઉકાળીને પેંડા બનાવવાની હોય ને વાર લાગે ને એટલી જ ઘીમાં વાર લાગે. ને ઘીને પણ બહુ જ ધ્યાન રાખવું પડે. જરીકે જો વધારે ગરમ થઈ ગયું હોય તો લાલ થઈ જાય, સેજે કાસું રહી ગયું હોય તો ઘીમાં બગડવા કરે. શિયાળામાં વાંધો ન હોય તો પણ બહુ ધ્યાન રાખવું પડે. આપણે જોઈ છીએ હવે કેટલા વાગે રાતના. એટલું માખણ આપણે રહેવા દઈએ, 5 કિલા જેટલું છે એ બધું રહેવા દઈએ, બાકી બધું ગરમ કરી નાખીએ આ વખતે. તો આપણું ઘી આજે ગરમ થાય કે ન થાય ખબર નહીં કાંઈ, કારણ કે દાદાને બિહાર દીધા છે. દાદાએ ક્યારેક ઘી ગરમ નથી કર્યું, પણ અચાનક બેહવું પડ્યું છે. ને કેમ બેહવું પડ્યું છે એ હું તમને બતાવું. બસ
તું વાની લેતી જતો બેટા રાખે છે. તો આપણે ગાય પણ મસ્ત વૈયાઈ ગઈ છે અને ઘી પણ મસ્ત જો ગરમ થઈ ગયું છે અને ભરી લીધું છે ગાળીને આપણે ડબ્બામાં, જે મોટો ડબ્બો છે એમાં. અને અહીંયા જો કીટું છે તો આમાં બાજરાનો લોટ નાખીને આપણે કંકુ માટે તૈયાર કર્યું છે. અત્યારે કંકુને ખવડાવવાનું છે. કંકુને નિરણ ખાધી છે હુકલ અને પાણી ગરમ પી લીધું છે. વાસરું મસ્ત શાંતિથી બેસી ગયું, પણ હવે એને ટાઈટ ન લાગે એની માટે આડું બાંધવાનું છે. અત્યારે દોવાની છે, એ કામ બધું કન્ટિન્યુ કરવાનું છે. એટલા માટે રાતના 11 વાગી ગયા છે. ગાય મસ્ત શાંતિથી આપણે દૂધ દોઈ લીધું, ખીરું દોઈ લીધું છે. વાસળીને પણ મસ્ત પીવડાવી દીધું છે, ઓઢાડી દીધું છે, નીચે કોરું કરી દીધું છે. ગાયે ખાણ ખાધું છે, પાણી પીધું છે અને હવે વાછડીનું ધ્યાન રાખીને ઊભી છે. વાછડી જ્યારે શાંત થઈ જાય, હજી ધ્રુજે છે થોડી, એટલે ગાય પણ એની આડી મસ્ત બેસી જાય. હજી એનો જીવ શાંત ન હોય. ગમે એ ગાય હોય કે ગમે હોય ડિલિવરી કરે એટલે એનું માઇન્ડ બસ વાસરું સામું હોય, બીજી છે એનું ધ્યાન જ ન હોય, ભૂરાઈ થતી હોય. એટલા માટે અને જેની બેન પણ આપણને ઘણી મદદ કરાવી, આ ગાયને હેલ્પ કરાવી. પાણી મંગાવી તો પાણી, બળિયો મંગાવી તો બળિયો, કાં છે કે જેની આ કામ કરાવ્યું છે. જેની પપ્પા નથી ને એટલે જેની ઘણી મદદ કરાવી છે આજ. તો હવે મારે ધ્યાન રાખવાનું છે, જાગવાનું છે, એની ઝાર પડે ત્યાં સુધી. જેની બા બધા હુઈ જાય. પાક્કું? ગુડ નાઇટ. ગુડ નાઇટ. શુભરાત્રી. શુભરાત્રી. રાતના વાગી ગયા છે 12:30 અને આપણે જોઈ કે વાસળી શું કરે છે. તો મસ્તીની હોઈ ગઈ છે, પાસે નથી જવું. ગાય પણ બેહતી નથી, હજી ઝર પડી નથી, મેલી કહેવાય. અને આપણે વાડીમાં પણ જોઈ કે માલ કે કાંઈ આવ્યા નથી ને. રાતના 1 વાગી ગયો છે અને આપણે અહીંયા જ પથારી કરી લીધી છે. નીચે ખાટલો લેવા ક્યાં જવું એની કરતાં અહીંયા ધ્યાન રહી, જાગતા રહી નીચે હોય તો. અને વાછડી મસ્ત અત્યારે જો ઉતી છે ને ગાય હજી બેઠી નથી. તો ગાયનું સતત ઝર પડે ત્યાં સુધી ધ્યાન દેવું પડશે. દાદાને મજા નથી એટલે ઉતાશે. અને ચંદ્રમાના અંજવાળે આપણે બેઠે ઉતાસી.